નથી। કોરોનાની સાથે સાથે સિઝનલ બીમારી એટલે કે ઋતુગત રોગચાળો પણ જબરજસ્ત અત્યારે વકર્યો છે। સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં એટલે કે 7 દિવસમાં 12,800 કેસ નોંધાયા છે। એટલે ઓપીડી ચાલી રહી છે, એમાં 12,800 અને એની સાથે સાથે મચ્છરજન્ય રોગ હોય, ડેન્ગ્યુ છે, પછી ઝાડા ઉલટી પાણીજન્ય રોગ હોય એ પણ વધી રહ્યા છે ને ખૂબ મોટી ચિંતાનો વિષય છે, કારણ કે એક સપ્તાહની અંદર માત્ર એક સોલા સિવિલ હોસ્પિટલમાં 12,800 ઓપીડી એ ખૂબ મોટો આંકડો છે। તો ગત અઠવાડિયા દરમિયાન કુલ 12,080 ઓપીડી દર્દીને તપાસવામાં આવેલા છે, જેમાંથી 1206 દર્દીને દાખલ કરવામાં આવેલા છે। એમાંથી 448 સસ્પેક્ટેડ દર્દીઓ હતા ડેન્ગ્યુ માટેના, જેમાંથી 14 દર્દી પોઝિટિવ આવેલા છે। મેલેરિયા માટે 1560 દર્દી સસ્પેક્ટેડ હતા, જેમાંથી 11 પોઝિટિવ આવેલા છે। કોરોના લઈને આજની તારીખે હાલની સ્થિતિમાં 2 દર્દી દાખલ છે। એક મહિલા દર્દી છે, 70 વર્ષના બેન છે, જે કોરોના પોઝિટિવ બહારની લેબોરેટરીમાં ટેસ્ટ થયેલો છે, જેને ગઈકાલે દાખલ કરેલા છે। અને બીજું એક 2 વર્ષનું બાળક મેલ, એને ગઈકાલે પોઝિટિવ કેસ આવેલો છે। આ 2 દર્દી હાલની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે।